ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે રીત નંબર 1 ની અંદર આગળ વધીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 3 કે જેમાં બીજો પ્રશ્ન, એ અને બી એક પેઢીમાં 4/5 અને 2/10 ભાગે નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। તેમણે સીને નફામાં 20% ભાગ આપવાની શરતે દાખલ કર્યો। હવે બેટા આપણી પાસે દાખલામાં ભાગીદાર એ નો જૂનો ભાગ 4/5 અને ભાગીદાર બી નો જૂનો નફા ભાગ 2/10। તો બેટા તમને અહીંયા દેખાતું હશે કે ભાગીદાર એ નો છેદ 5 અને ભાગીદાર બી નો છેદ 10। તો સૌથી પહેલું કાર્ય કે આપણે છેદ સરખા કરવા જોઈએ। એટલા માટે ભાગીદાર બીમાં આપણે જો ઉપર અને નીચે એમ બે કોમન કાઢીએ તો આપણી પાસે ભાગીદાર બીનો નફા ભાગ આવશે 1/5। તો હવે આપણી પાસે જૂનું પ્રમાણ એ જેમ બી બરાબર 4/1। નવા ભાગીદાર સી નો નફા ભાગ આપણને 20% આપેલો છે। આપણે બેટા ટકાવારી કાઢીએ એટલે છેદમાં કેટલા લાગે તો કે 100। હવે તેમાંથી આપણે ભાગ ઉડાડીએ એટલે આપણી પાસે રકમ આવશે 1/5 ભાગ। તો અહીંયા આપણને નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ આ બંને વસ્તુ આપણી પાસે અવેલેબલ છે। તો હવે આપણે ધારો કે પેઢીનો નફો 1 રૂપિયો છે તો આપણે મેળવવાનો રહેશે બાકીનો નફા ભાગ। પેઢીનો નફો માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ એટલે પેઢીનો નફો 1 રૂપિયો, તેમાંથી આપણે નવા ભાગીદારનો નફા ભાગ 1/5 તેને આપણે બાદ કરીએ તો હવે આપણી પાસે લસા આવશે 5, તેમાંથી 1 બાદ કરતા હવે આપણી પાસે બાકીનો નફા ભાગ રહેશે 4/5। તો અહીંયા આપણી પાસે બાકીનો નફા ભાગ આપણને મળી ગયો। હવે આપણે જૂનું પ્રમાણ આપેલું છે 4/1, તો આપણે હવે નવો નફા ભાગ મેળવવાનો હોય તો બાકીનો નફા ભાગ ગુણ્યા જૂના ભાગીદારોનો નફો ભાગ, એટલે એ માટે બાકીનો નફા ભાગ આવશે 4/5 ગુણ્યા હવે તેનો જૂનો નફા ભાગ પણ 4/5 રહેશે। અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 4 × 4 16/25। તેવી રીતે ભાગીદાર બી તો બાકીનો નફા ભાગ 4/5 અને ભાગીદાર બીનો જૂનો નફા ભાગ આવશે 1/5। તો ફરીથી અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે ×4 અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે જવાબ આપણો આવ્યો 4/25। હવે નવા ભાગીદાર સી નો નફા ભાગ આપણને આપેલો છે 1/5 એટલે ભાગીદાર સી નો છેદ 5 આપેલો છે। ભાગીદાર એ અને બી નો છેદ આવેલો છે તે છે 25। તો બેટા આપણે છેદને સરખો કરવો હોય તો મારે ભાગીદાર સીના નફા ભાગને અંશ અને છેદમાં 5 વડે મારે ગુણાકાર કરવો પડે, એટલે ફરીથી અંશનો ગુણાકાર અંશ સાથે 5 × 1 એટલે કે 5 અને છેદમાં 25। તો આપણી પાસે નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? એ જેમ બી જેમ સી બરાબર 16/4/5। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રીત નંબર 2 આવે છે। તો આ રીત નંબર 2 ની અંદર તમને દાખલાઓમાં આપેલું હશે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ, આ ઉપરાંત તમને જૂના ભાગીદારોનું જ નવું પ્રમાણ આપવામાં આવેલું હશે। આ રીતની અંદર આ નવો પોઈન્ટ છે। રીત નંબર 1 જેવો જ તમને પ્રશ્ન દેખાશે, પરંતુ ફરક માત્ર એટલો હશે કે તમને દાખલામાં જૂના ભાગીદારોનું પણ નવું પ્રમાણ આપવામાં આવેલું હશે। આ ઉપરાંત નવા ભાગીદારનો નફા ભાગ આપેલો હોય તો ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણીશું, તો ત્યારે પણ આપણે
પેઢીનો નફો 1 રૂપિયો ધારી લઈશું. એટલે આપણે મેળવવાનું રહેશે બાકીનો નફા ભાગ બરાબર પેઢીનો નફો માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ. એટલે હવે આપણે નવું પ્રમાણ મેળવવા માટે બાકીનો નફા ભાગ ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ એટલે કે જૂના ભાગીદારોનું જે નવું પ્રમાણ આપવામાં આવેલું છે આપણે તેની સાથે ગુણાકાર કરવાનો રહેશે. તો આપણે પ્રેક્ટિકલ દાખલા દ્વારા તેને સમજીએ. તો હવે આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન જે આવે છે તે સ્વાધ્યાયનો દાખલા નંબર 3નો ત્રીજો દાખલો. એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓએ સીને નફામાં 1/6 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. સીના પ્રવેશ બાદ એ અને બીનું નફા નુકસાનનું નવું પ્રમાણ એટલે કે નવું પ્રમાણ 2:3 રહેશે. તો શરૂઆત કરીએ દાખલાના જૂના પ્રમાણથી. તો બેટા આપણને દાખલામાં નફા નુકસાનનું જૂનું પ્રમાણ તો આપેલું નથી. તો આપણી પાસે જૂનું પ્રમાણ A/B બરાબર સરખે હિસ્સે એટલે કે 1/1 રહેશે. ત્યાર પછી નવા ભાગીદાર સીનો નફા ભાગ એ આપણને આપેલો છે 1/6. આ ઉપરાંત નવો પોઈન્ટ આપણા માટે એ છે કે તમને નવું પ્રમાણ A/B બરાબર 2/3 આપેલું છે. એટલે શરૂઆત કરીએ. ધારો કે પેઢીનો નફો 1 રૂપિયો હોય તો આપણે હવે મેળવવાનું થાય બાકીનો નફા ભાગ બરાબર પેઢીનો નફો માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ. પેઢીનો નફો 1 રૂપિયો તેમાંથી માઇનસ કરીએ નવા ભાગીદારનો નફા ભાગ એટલે આપણો લસા આવશે 6. તો 6 - 1 છેદમાં 6 બરાબર બાકીનો નફા ભાગ રહેશે 5/6. તો હવે આપણી પાસે દાખલાની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ 2/3 આપેલું છે. તો આપણે નવું પ્રમાણ મેળવીએ એટલે બાકીનો નફા ભાગ ગુણ્યા જૂના ભાગીદારોનો નવો ભાગ આપણે લેવાનો છે. તો આ આપણી રીત નંબર 2 થઈ. તો ભાગીદાર એ માટે બાકીનો નફા ભાગ એટલે 5/6 ગુણ્યા હવે તેનું નવું પ્રમાણ એટલે કે 2/5. ફરીથી અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરતા આપણો જવાબ આવશે 10/30. તેવી જ રીતે ભાગીદાર બી માટે બાકીનો નફા ભાગ 5/6 ગુણ્યા હવે તેનો નવો નફા ભાગ એટલે કે 3/5. તો આપણો જવાબ આવશે 15/30. ભાગીદાર સીનો નફા ભાગ આપણને આપેલો છે 1/6. તો બેટા અહીંયા આપણે છેદને સરખો કરવો છે. તો મારે ભાગીદાર સીના નફા ભાગને અંશ અને છેદમાં કેટલા વડે મારે ગુણાકાર કરવો પડશે તો કે 5 વડે. તો ઉપર નીચે 5 વડે ગુણાકાર કરતા આપણી પાસે જવાબ આવશે 5/30. એટલે હવે મારી પાસે નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર A/B/C બરાબર 10/15/5. પરંતુ આ ત્રણેયના નફા ભાગની અંદર 5 ભાગ તે કોમન છે. જો તેને દૂર કરવામાં આવે તો આપણી પાસે નફાનું નવું પ્રમાણ કેટલું રહેશે 2/3/1. તો આ આપણી રીત નંબર 2 મુજબનો દાખલો થયો. તો રીત નંબર 1 અને રીત નંબર 2ની અંદર માત્ર તફાવત એટલો છે કે જ્યારે તમને નફામાં જૂના ભાગીદારોનું નવું પ્રમાણ પણ આપવામાં આવેલું હોય તો તમારે બાકીના નફા ભાગ સાથે નવા પ્રમાણની ગણતરી કરવાની રહેશે. તો હવે આપણે આગળ વધીએ તો આપણી રીત નંબર 3 આવે છે. તો આ રીત નંબર 3થી આપણે દાખલાઓની શરૂઆત કરીશું અને મોટા ભાગે પરીક્ષાઓની અંદર આ પ્રમાણેની રીતના દાખલાઓ તમને પૂછાતા હોય છે કે જેના થકી તમારે ત્યાગ અને નવું પ્રમાણ મેળવવાનું હોય છે. તો જોઈએ કે આ દાખલાઓની અંદર કઈ રીતે પૂછાય. તો નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં મેળવે. તો અમુક ભાગ એટલે કઈ રીતે?
તો સમજો કે પેઢીમાં બે ભાગીદારો હોય છે. હવે આપણે પેઢીમાં એક ત્રીજા ભાગીદારને પ્રવેશ આપીએ તો તે ભાગીદાર પોતાના ભાગ પેટે પેઢીમાં એક તો મૂડીરોકાણ કરે છે. તો આ મૂડીના બદલામાં જૂના ભાગીદારો પોતાને મળતા નફા ભાગમાંથી અમુક રકમ એ નવા ભાગીદારને તેની તરફેણમાં આપે છે. એટલે કે જૂના ભાગીદારો પોતાના નફામાંથી જે ભાગ આપે છે તો એ ભાગ એટલે કે અહીંયા આપણને દાખલામાં અમુક ભાગ એવો શબ્દ આપવામાં આવેલો હશે. તો આ જૂના ભાગીદારો દ્વારા આપવામાં આવતા ભાગને એ જૂના ભાગીદારોનો ત્યાગ કહેવાય છે. તો બેટા આ પોઈન્ટને તમે ખાસ સમજજો. એટલે કે આ દાખલાઓની અંદર આપણને એક તો જૂનો ભાગ, આ ઉપરાંત જૂના ભાગીદારોનો ત્યાગ, આ બે વસ્તુ આપવામાં આવેલી હોય. તો ત્યાગ એટલે આપણને ખબર છે કે સૂત્ર મુજબ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જો આપણે નવો ભાગ મેળવવો હોય તો આપણા માટે સૂત્ર શું બનશે? તો કે જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો આપણા માટે આપણું નવું સૂત્ર આવી જશે કે નવો ભાગ. તો આપણે આ દાખલાને સમજીએ અને આ સૂત્રનો તેમાં આપણે ઉપયોગ કરીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3, તેમાં 4 નંબરનો પ્રશ્ન, એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓએ સીને નફામાં 1/5 ભાગથી નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સી તેના ભાગ પૈકી 1/10 ભાગ એ પાસેથી, એટલે કે આ થયો તમારા માટે અમુક ભાગ, અને 1/10 ભાગ જે બી પાસેથી મેળવવાનો છે. તો આપણે જોઈએ, આપણને જૂનું પ્રમાણ આપેલું છે A/B બરાબર 2/1. ત્યાર પછી નવા ભાગીદાર સીનો નફા ભાગ કે જે આપેલો છે 1/5. હવે સી પોતાનો નફા ભાગ એ અને બી એમ બંને ભાગીદારો પાસેથી મેળવે છે. એટલે જૂના ભાગીદારો પોતાનો નફા ભાગ નવા ભાગીદારને આપે છે. તો બેટા તે જૂના ભાગીદારો માટે ત્યાગ કહેવાય. એટલે કે ભાગીદાર એનો ત્યાગ કેટલો આવશે? 1/10. અને ભાગીદાર બી માટેનો આપણે ત્યાગ જોઈએ તો ભાગીદાર બીનો ત્યાગ આવશે 1/10. તો અહીંયા તમે બંનેના છેદ જોઈ શકો છો. આપણને સરખા આપેલા છે 10 અને ભાગીદાર બી માટે પણ 10. તો અહીંયા આપણું ત્યાગનું પ્રમાણ બનશે A/B બરાબર 1/1. તો આપણે દાખલામાં આગળ વધીએ તો આપણી પાસે જૂનું પ્રમાણ આપેલું છે 2/1. આ ઉપરાંત ભાગીદાર એનો ત્યાગ 1/10, ભાગીદાર બીનો ત્યાગ 1/10 આપણને આપેલો છે. તો હવે આપણે નવું પ્રમાણ મેળવવું હોય તો જૂના નફા ભાગમાંથી જૂના ભાગીદારોનો ત્યાગ બાદ કરવો પડે. તો આપણે સમજીએ ભાગીદાર એ માટે. તો ભાગીદાર એ અને તેનો જૂનો નફા ભાગ એટલે કે 2/3. હવે ભાગીદાર એનો ત્યાગ 1/10 તેને આપણે બાદ કરીએ. તો બેટા અહીંયા ચેક કરજો કે વચ્ચે માઇનસની નિશાની છે, એટલે અહીંયા તમારે લસાની ગણતરી કરવી પડે. તો આપણો લસા 30 આવે. તો ભાગીદાર એનો જૂનો નફા ભાગ અહીંયા છેદમાં 3 આપેલા છે. તો જો મારે 30 જોઈતા હોય તો અંશ અને છેદ તે બંને જગ્યા પર 10 સાથે ગુણાકાર કરવો પડે, એટલે કે 20/30 આવશે. હવે જૂના ભાગીદારનો ત્યાગનો ભાગ તે આપણને અહીંયા છેદ આપેલો છે તે 10. હવે જો મારે ત્યાં છેદમાં 30 જોઈતા હોય તો અંશ અને છેદ ત્યાં બંનેમાં મારે 3 વડે ગુણાકાર કરવો પડે, એટલે કે 3/30. હવે બંનેનો છેદ એક સમાન થઈ ગયો, એટલે 20 - 3 કરતા આપણો જવાબ આવશે 17/30. તેવી જ રીતે ભાગીદાર બી માટે જોઈએ તો જૂનો નફા ભાગ 1/3 બાદ કરીએ તેનો ત્યાગ 1/10.
હવે જૂના નફા ભાગમાં મારે જો લસા 30 જોઈતો હોય તો અંશ અને છેદ સાથે મારે 10 વડે ગુણાકાર કરતા 10/30 અને તેના ત્યાગમાં આપણે અંશ અને છેદ સાથે 3 વડે ગુણાકાર કરીશું એટલે 3/30 તો છેદ એક સમાન થઈ ગયો. હવે 10 - 3 કરતા આપણો જવાબ આવશે 7/30. હવે બેટા આપણને ભાગીદાર સી નો નફા ભાગ આપેલો છે. તો ભાગીદાર સી નો નવો નફા ભાગ તો છે આપણી પાસે 1/5, પરંતુ અહીંયા પર તેમનો છેદ 5 આપેલો છે અને બાકીના બંને ભાગીદારોનો છેદ 30 આપેલો છે. તો જો મારે છેદ સરખો કરવો હોય તો ભાગીદાર સીના નફા ભાગને અંશ અને છેદમાં કેટલા વડે ગુણાકાર કરવો પડશે તો કે 6 વડે. તો હવે આપણો જવાબ આવશે 6/30. એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ A/B/C બરાબર 17/7/6 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી રીત નંબર 3ની અંદર એક થોડાક એડવાન્સ દાખલા તરફ આગળ વધીએ. તો સ્વાધ્યાયના દાખલા નંબર 3નો પ્રશ્ન નંબર 5, A, B અને C 5/3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એટલે કે દાખલામાં આપણને જૂનું પ્રમાણ આપેલું છે 5/3/2. તેઓએ ડીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે કે બેટા અહીંયા પર નવા ભાગીદાર ડીનો નફા ભાગ કેટલો છે તે આપણને ખબર નથી. આ ઉપરાંત એ તેના ભાગમાંથી 1/20 ભાગ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાગ પૈકી ભાગ અથવા તો ભાગમાંથી ભાગ, તો આવા શબ્દો આપેલા હોય તો તેને ભાગીદારોનો ત્યાગ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પર ભાગીદાર એનો ત્યાગ કેટલો થયો 1/20 અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ડીની તરફેણમાં ત્યાગ કરશે. એટલે કે ભાગીદાર બીનો ત્યાગ 3/40 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર માત્ર ભાગીદાર એ અને ભાગીદાર બી આ બે જ ભાગીદારો ત્યાગ કરે છે. ભાગીદાર સી પોતાના નફામાંથી કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી. એટલે કે તેનો ત્યાગનો ભાગ શૂન્ય ગણાય. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પર ચેક કરો કે ભાગીદાર એનો ત્યાગ આપણને કેટલો આપેલો છે 20 અને ભાગીદાર બીનો ત્યાગ તે આપેલો છે 40. હવે અહીંયા પર મારે છેદને સરખા કરવા જોઈએ. તો જો હું ભાગીદાર એના ત્યાગનો છેદ સરખો કરવો હોય મારે, તો ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં મારે 2 વડે ગુણાકાર કરતા મારી પાસે જવાબ આવે 2/40. એટલે કે હવે મારું ત્યાગનું પ્રમાણ કેટલું બની શકે? તો ત્યાગનું પ્રમાણ A/B બરાબર 2/3 એમ આપણે લખી શકીએ. તો હવે આપણે આગળ વધીએ. તો આપણા દાખલાની અંદર આપણી પાસે નવા ભાગીદાર ડીનો નફા ભાગ આપેલો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ સૂચના કે જેને તમે લખી રાખજો કે જૂના ભાગીદારોનો ત્યાગનો સરવાળો. શું કીધું છે? કે જૂના ભાગીદારોનો ત્યાગનો સરવાળો કરવાથી આપણને નવા ભાગીદારનો નફા ભાગ મળે. એટલે કે જો આપણે નવા ભાગીદાર ડીનો નફા ભાગ જોઈતો હોય તો ભાગીદાર એ અને ભાગીદાર બી આ બંનેના ત્યાગનો આપણે શું કરવાનો રહેશે? સરવાળો. સૂત્ર શું બનશે? નવા ભાગીદાર ડીનો નફા ભાગ બરાબર ભાગીદાર એનો ત્યાગ પ્લસ ભાગીદાર બીનો ત્યાગ. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ત્યાગ મૂકીએ 2/40, બીનો ત્યાગ 3/40. હવે અહીંયા પર બંનેના છેદ એક સમાન છે એટલે કે 2 + 3/40. તો મારી પાસે નવા ભાગીદાર ડીનો
નફા ભાગ કેટલો આવશે? 5/40. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દાખલામાં નવા ભાગીદારનો ભાગ આપવામાં આવેલો ન હતો, તો આપણે તેમને જૂના બંને ભાગીદારોના ત્યાગના સરવાળા પરથી નવા ભાગીદારનો નફા ભાગ મેળવ્યો. તો હવે આપણે દાખલામાં જૂના ભાગીદારોનું નવું પ્રમાણ મેળવવું હોય તો આપણી પાસે એક તો જૂનું પ્રમાણ જોઈએ, આ ઉપરાંત ભાગીદાર એનો ત્યાગ આપણને આપેલો છે અને ભાગીદાર બીનો ત્યાગ. તો આપણે તેને સૂત્રમાં મૂકીએ કે નવો નફા ભાગ બરાબર જૂનો નફા ભાગ માઇનસ જૂના ભાગીદારોનો ત્યાગ. તો આપણે શરૂઆત કરીએ ભાગીદાર એ થી. તો તેનો જૂનો ભાગ 5/10. હવે તેનો નફા ભાગમાંથી તેનો ત્યાગ આપણે બાદ કરીએ 2/40. હવે અહીંયા આપણે લસા એક સમાન કરવા માટે ભાગીદાર એના જૂના નફા ભાગને અંશ અને છેદમાં 4 વડે ગુણાકાર કરીશું, એટલે કે 20/40. અને ત્યાગમાં છેદ 40 આપેલો જ હોવાથી ત્યાં આપણે બેઠી રકમ મૂકી દઈએ 2/40. હવે તેનો છેદ એક સમાન હોવાથી 20-2/40. તો આપણો જવાબ આવશે 18/40. તેવી જ રીતે ભાગીદાર બી 3/10 બાદ કરીએ તેનો ત્યાગ 3/40. ફરીથી આપણે લસા 40 લેતા 12/40 માઇનસ 3/40. બંનેનો છેદ એક સમાન હોવાથી 12 - 3 કરતા 9/40 તેનો નફા ભાગ આવશે. હવે બેટા ભાગીદાર સી તેને ખાસ સમજો. તો ભાગીદાર સી નો નફા ભાગ આપણને આપેલો છે 2/10. હવે તેનો ત્યાગ તો આપણે મૂકીશું 0. તો આપણી પાસે તેની રકમ રહેશે 2/10. હવે મારે જો તેનો છેદ સરખો કરવો હોય તો તમે જોશો તો અહીંયા છેદ આપણને આપેલો છે 10 અને ભાગીદાર એ અને બી નો છેદ આપેલો છે 40. તો તેના છેદને સરખો કરવા મારે અંશ અને છેદમાં 4 વડે ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે 8/40. અને ભાગીદાર ડી નો નફા ભાગ કે જે આપણે હમણાં મેળવ્યો તે આવ્યો 5/40. તો આપણી પાસે નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર A/B/C/D બરાબર 18/9/8/5. આપણા રીત નંબર 3 ની અંદર આ એક થોડોક એડવાન્સ દાખલો કે જેમાં આપણને નફા નુકસાનમાં નવા ભાગીદારનું નવું પ્રમાણ આપવામાં આવેલું ન હતું.